કચ્છ જિલ્લાની સરહદી સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલા પ્રતિબંધિત નોટિફાઈડ વિસ્તારોમાં પરવાનગી વિના પ્રવેશ કરનાર 2 કાશ્મીરી નાગરિકો સામે એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કચ્છ જિલ્લો દરિયાઈ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે। આથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોને નોટિફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં પ્રવેશ માટે અધિકૃત પરવાનગી લેવી ફરજિયાત છે। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લખપત તાલુકાના સોગણગોના ગામથી ઓંઢીવાડ તરફ જતા રસ્તા પર 2 શંકાસ્પદ વ્યક્તિઓ હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે ઘડાણી ગામ નજીક તપાસ હાથ ધરી હતી। દરમિયાન 2 કાશ્મીરી નાગરિકો ઝડપાયા હતા। તપાસ દરમિયાન આરોપીઓએ પોતાની ઓળખ જાવેદ ઇકબાલ અબ્દુલ મજીદ રેસી ઉંમર વર્ષ 28 અને તારીખ હુસૈન હસનદીન રેસી ઉંમર વર્ષ 22 બંને રહેવાસી અતોલી તાલુકા મંડી પુંચ જમ્મુ કાશ્મીર તરીકે આપી હતી। બંને આરોપીઓએ કચ્છ જિલ્લાના નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાંગણગુના વિસ્તારમાં કોઈ પણ અધિકૃત પરવાનગી વિના પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે। આ કારણે બંને આરોપીઓ વિરુદ્ધ નરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએલ ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરી એડી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રઝાકભાઈ સોઢા અને અન્ય સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે સરહદી વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ અને ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે।